અને રાજહટ, સ્ત્રીહટ અને બાળહટ, આ ત્રણને કોઈ ન પહોંચે. રાજહટ હોય, રાજા એમ કે મારે એમ કરવું છે એટલે એમ જ થાય. એક બાળહટ, બાળક એમ કહે કે મારે એમ કરવું છે એટલે એમ જ કરવું પડે. અને એક સ્ત્રીહટ, સ્ત્રી એમ કહે કે મારે એમ કરવું છે એટલે એમ ન કરો ત્યાં સુધી શાંતિ ન થાય. અહીંયા સ્ત્રીએ હઠ લીધી છે કે મારા ભાગ્યમાં ફળ નથી તો તમે મારા બેનની સાથે વિવાહ કરો અને એમનાથી કોઈ સંતાન થાય તો એનાથી હું પણ પુત્રવાળી કહેવા. મને પણ ઋષિએ એમની બેનની સાથે વિવાહ કર્યા અને એમની બેનનું નામ છે ઘુષ્મા. ઘુષ્મા પણ શંકર ભગવાનની બહુ મોટી ભક્ત છે. બંને બહેનો એક જ ઘરની અંદર રહે અને ઘુષ્મા જે છે એ રોજે 100 પાર્થિવ શિવલિંગ બનાવે અને 1000 દિવસ સુધી એણે એવું તપ કર્યું છે. કેટલા દિવસ? 1000 દિવસ 100 શિવલિંગની પૂજા કરી અને 1,00,000 શિવલિંગની પૂજા પૂરી થઈ છે. તમે જે કર્મ કરો એની અંદર કમસે કમ 1000 દિવસ તમારે આપવા પડે. તમને એમ થાય કે મારે સારો ધંધો કરવો છે તો ધંધાની સફળતા માટે તે 1000 દિવસ તમારે એમાં રચ્યું રહેવું પડે. તમે જે કંઈ પણ વસ્તુ શીખવા માંગો છો, કોઈ નવી શરૂઆત કરો છો, એની અંદર 1000 દિવસ સુધી રચ્યા પચ્યા રહ્યો તો એ 1000 દિવસે એ વસ્તુ તમારી પાકે. એની અંદર ધંધો, વ્યાપાર, વ્યવસાયમાં ચડાવ થાય, એમાં ક્યારેક ઉતાર આવે, જે કંઈ પણ હોય 1000 દિવસ સુધી એનો ભોગ આપવો પડે. 1000 દિવસનું તપ, રોજેના 100 શિવલિંગ બનાવવાના અને બાજુની અંદર જે તળાવ છે, તળાવની અંદર રોજે સાંજે એ શિવલિંગ વિસર્જન કરવાના. આવું 1000 દિવસનું તપ થયું અને એ તપના પ્રભાવે કરી અને એમના ઘરની અંદર સુંદર મજાનો એક પુત્ર પ્રાપ્ત થયો.